ચોમાસા એક દિવસમાં લગાવી મોટી છલાંગ ગોવા સુધી પહોંચી જતા હવે ગુજરાતથી અંદાજે 550 કિલોમીટર દૂર છે ચોમાસું. ગોવામાં સમયસર જ પહોંચ્યું છે ચોમાસું. રાજ્યમાં 19 જૂન બાદ સારા વરસાદની શક્યતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. શરૂઆતના વરસાદની ગતિવિધિ સારી રહેશે. 12 થી 14 જૂન દરમિયાન દરિયાકાંઠા વિસ્તારમાં થઈ શકે પ્રી મોન્સૂન એક્ટિવિટી. જૂનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા. ચોમાસા પર જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલ નીનોની અસર. દેશભરમાં સરેરાશ કરતા 86 થી 90% વરસાદની સંભાવના. રાજ્યમાં 10 જૂન સુધી રહેશે ગરમીનો પ્રકોપ. મહીસાગર અને વડોદરામાં પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં 34 ડિગ્રી સાથે રાહત. અસહ્ય બફારો વધવાની શક્યતા. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત. મુંબઈ બેંગ્લોર હાઈવે નદીમાં ફેરવાયો. હાઈવે પર ધસમસતા પાણી વહેતા વાહન ચાલકોને હાલાકી. મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ. વરસાદી માહોલથી વિઝિબિલિટીમાં ઘટાડો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થતા ખેડૂતોના ચહેરા પર છવાઈ ખુશી. છતરપુરમાં પણ છવાયો વરસાદી માહોલ. વરસાદથી વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. તેજ પવન સાથે વરસાદ જામતા ગરમી અને ઉકળાટથી મળી રાહત. શહેરીજનોએ અનુભવી ઠંડક. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં વરસ્યો ભારે વરસાદ. સુલ્યાપુતિયા, બેલિયાનગડી સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે વહીવટી તંત્રે લીધા સાવચેતીના પગલાં. દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલુરુ શહેરમાં પણ વરસ્યો વરસાદ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાવા લાગ્યા પાણી. મેઘરાજાની પધરામણીથી વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. વરસાદી માહોલ જામતા વાતાવરણ આહલાદક થયું. કારવાડ સહિત ઉત્તર કન્નડ જિલ્લાના ગ્રામીણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘમહેર. વરસાદથી શેરી વિક્રેતાઓને ભોગવવું પડ્યું નુકસાન. લોકોમાં પૂરની સ્થિતિ સર્જાવાની ભીતિ. દરિયાકાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. પુણે જિલ્લાના ઇન્દાપુર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ગાજવીજ સાથે વરસાદ જામતા વાતાવરણ થયું ઠંડુગાર. તોફાની વરસાદથી ગરમીથી પીડાતા લોકોને મળી રાહત. વાતાવરણ બન્યું ખુશનુમા. લાતુર જિલ્લાના ઉદગીર જાલકોટ તાલુકામાં વરસ્યો વરસાદ. તોફાની વરસાદથી કેટલાક ઘર અને દુકાનોમાં ઘૂસ્યા પાણી. અનેક રસ્તાઓ પર પાણી ભરાયા. નાના નાળા વહેતા થતા ખેડૂતોમાં આનંદો. ખરીફ ઋતુની તૈયારીઓ ઝડપી થવાની શક્યતા. કેરળના કન્નૂરમાં મેઘમહેર. ચોમાસાના આગમન બાદ છવાયો વરસાદી માહોલ. રસ્તાઓ પાણીથી તરબોળ થયા. વાતાવરણ ઠંડુગાર થતા લોકોએ રાહત અનુભવી. કેરળના કોચીમાં મેઘરાજાની તોફાની બેટિંગ. અર્નાકુલમ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી કોચી શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા. કોચી અર્નાકુલમના વિવિધ ભાગોમાં જળબંબાકારની સ્થિતિ. સિટી ઓફ જોયમાં બદલાયો મોસમનો મિજાજ. કોલકાતાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી અને બફારા બાદ લોકોને મળી મોટી રાહત. વાતાવરણમાં ઠંડક. કેરળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો. હવામાન વિભાગે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર પણ એલર્ટ મોડ પર. હરિદ્વારમાં મોસમનો મિજાજ બદલાયો. અસહ્ય ગરમી બાદ અચાનક ધોધમાર વરસાદ. વાતાવરણમાં ઘટાડો થતા લોકોને મળી મોટી રાહત. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ. દહેરાદૂનમાં મસૂરીના તળેટી વિસ્તારોમાં ધોધમાર વરસાદ. મોસમનો મિજાજ બદલાતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. સરહદી વિસ્તારોમાં વરસાદથી તાપમાનનો પારો ગગડ્યો. પ્રકૃતિ ખીલી ઉઠી. જમ્મુ કાશ્મીરના ડોડામાં હવામાન પલટાયું. મુશળધાર વરસાદથી તાપમાનમાં ભારે ઘટાડો. આકરા તાપ અને ગરમીથી લોકોને મળી મોટી રાહત. ડોડા શહેરના અનેક ભાગોમાં વરસાદથી નગરજનો હરખાયા. તમિલનાડુમાં સતત ભારે વરસાદથી પશ્ચિમ ઘાટના મણિમુથર ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો. સુરક્ષાના કારણે વન વિભાગે ધોધ ખાતે નહાવા પર તાત્કાલિક મૂક્યો પ્રતિબંધ. દુર્ઘટના ન સર્જાય તે માટે લોકોને ધોધની નજીક ન જવાની કરી અપીલ. દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો. ઝાલોદ, લીમડી, ફતેપુરા, સંજેલી અને સુખસર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા. ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોને ગરમીથી મળી આંશિક રાહત.
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં વરસ્યો ભારે વરસાદ. સુલિયા, પુતિયા, બેલંથકાડી સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે વહીવટીતંત્રએ લીધા સાવચેતીના પગલાં. ગુજરાત એસટી નિગમમાં બમ્પર ભરતી. ડ્રાઈવર અને કંડક્ટરની 8,917 જગ્યાઓ ભરાશે. એસટી વિભાગમાં 4,318 કંડક્ટર અને 4,599 ડ્રાઈવરની થશે ભરતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર કરી જાહેરાત. ધીરેન્દ્ર શાસ્ત્રીનું રાજકોટમાં આગમન. કહ્યું, દરેક જગ્યાએ લેવાઈ રહી છે અમારી પરીક્ષા. હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને ધર્માંતરણ રોકતા કરાઈ રહી છે ટિપ્પણી. તેમના પર ટિપ્પણી કરનારાઓનો માન્યો આભાર. હનુમંત કથામાં કહેવાતા દિવ્ય દરબારને લઈને પરસોત્તમ પીપળિયાનું નિવેદન. કહ્યું, સનાતન ધર્મનો વિરોધ નથી. કથાના અંતિમ દિવસે યોજાતા પ્રેત દરબાર સામે વ્યક્ત કર્યો વિરોધ. રાજકોટ શહેર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. વધતી મોંઘવારી અને નીટ પેપર લીક મુદ્દે ઠાલવ્યો આક્રોશ. બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી યોજી રેલી. કલેક્ટરને આવેદનપત્ર આપી લોકોને રાહત આપવા કરી માંગ. પાટણ પાલિકાએ વેંચુખાડ વિસ્તારમાં રોડ ફરી ખોલ્યો. ખાનગી માલિકીની જમીનમાં રોડ બનાવી દીધો હોવાનો આરોપ. જમીન માલિકને જાણ થતાં રસ્તા પર ફેન્સિંગ તાર બાંધી રસ્તો કરી દીધો હતો બંધ. વાહન ચાલકોને ભોગવવી પડી હતી હાલાકી. નગરપાલિકાએ બિલ્ડર એસોસિએશનની મધ્યસ્થતાથી રસ્તો ખુલ્લો કરાવ્યો. વિરોધ પક્ષના નેતાઓ પાલિકાના વહીવટદારો અને ચીફ ઓફિસર સામે લગાવ્યા ગંભીર આરોપ. જનતાના નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ કરવાના આક્ષેપથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો. ટેકાના ભાવે જુવારની ખરીદીમાં મર્યાદા નક્કી કરાતા ખેડૂતોમાં રોષ. જૂનો નિયમ યથાવત રાખવાની માંગ સાથે કૃષિ મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ડભોઈના ખેડૂતો. પ્રતિ ખેડૂત માત્ર 1,000 કિલો જુવાર ખરીદના નિર્ણયથી ધરતીપુત્રો નારાજ. નર્મદાના રાજપીપળા શહેરમાં પીવાના પાણી માટે હલ્લાબોલ. આશાપુરી માતાજી વિસ્તારમાં 15 દિવસથી પાણી ન આવતા વિફરી મહિલાઓ. પાલિકાનો ઘેરાવ કરી નોંધાવ્યો વિરોધ. પાલિકા પ્રમુખે નિરાકરણ લાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. જૂનાગઢનું પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર ગણાતું ભવનાથ મહાદેવ મંદિર ફરી એકવાર વિવાદમાં. વહીવટી પૂજા પદ્ધતિ અને પરંપરાગત વ્યવસ્થાને લઈને લાગ્યા ગંભીર આક્ષેપો. શિવગીરી બાપુ સહિતના સાધુઓએ ઉઠાવ્યા સવાલ. એસડીએમએ શિવગીરી બાપુને મંદિરમાં લાંબો સમય બેસવા પર મૂક્યો પ્રતિબંધ. અન્ય સાધુઓને પણ દૂર કરવામાં આવ્યા હોવાના આરોપ. તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવીને વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શક રીતે ચાલી રહી હોવાનો તંત્રનો દાવો. મંદિરનો વહીવટી સરકારી નિયમો મુજબ મેનેજર અને અધિકૃત પૂજારીઓ દ્વારા ચાલી રહ્યો છે. સુવ્યવસ્થિત પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયાએ કર્યો દાવો. કહ્યું, સુરક્ષા તથા ભીડ નિયંત્રણના કારણે શિવગીરી બાપુને માત્ર આરતી સમયે હાજરી આપવાની સૂચના. ધોરાજીના તોરણિયા ગામના ખેડૂતો સાથે છેતરપિંડી. ઊંચા ભાવની લાલચ આપીને ખેડૂતો પાસેથી ઘઉં અને સોયાબીન ખરીદનાર વેપારી ફરાર. અંદાજે 31 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત. અરવલ્લીમાં ટેકાના ભાવે બાજરીના પાકની ખરીદી શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. 1 મહિનાથી બાજરી ઘરમાં પડી રહી. સરકારનો ટેકાનો ભાવ 615 પણ મજબૂર. ખેડૂતો બજારમાં 400 રૂપિયામાં પાક લેવા લાચાર. ચોમાસુ વાવણી પહેલા ખેડૂતોને આર્થિક સંકટ. આણંદના સારસા ગામે ઇથેનોલ ફેક્ટરીના પ્રસ્તાવને લઈને ભારે વિરોધ. ગ્રામજનોએ જોરદાર આંદોલન કરીને ગામ સજ્જડ બંધ પાડ્યું. મોટી ગ્રામસભા બોલાવી તંત્રને તાત્કાલિક કામ રોકવા કરી અપીલ. સતકૈવલ ગાદીપતિ અવિચાલદાસ મહારાજની આગેવાનીમાં આંદોલન. ફેક્ટરીનું કામ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોની ચીમકી. ગ્રામસભામાં બોલાવી ફેક્ટરી સંબંધિત તમામ પરવાનગીઓ અને ઠરાવ રદ કરવા કાર્યવાહી. ફેક્ટરીના નિર્માણને લઈને ગ્રામજનોનો વિરોધ. સુરતમાં ખાડીપુર ટાળવા તંત્રનો મેગા એક્શન પ્લાન. ગેરકાયદેસર ઝીંગા તળાવો પર ફરી વળી બુલડોઝર. ખાડીપુરનું સંકટ ટાળવા મંત્રી ઈશ્વર પટેલની હાજરીમાં ગેરકાયદે તળાવો તોડી પડાયા. અમદાવાદમાં ટ્રાફિકની વધતી સમસ્યાને ઉકેલવા માટે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીનો વિવાદાસ્પદ નિર્ણય. ટ્રાફિકને હળવો કરવા 6 મહિના માટે ભાડે લેવાશે ટ્રાફિક ક્રેન. 1.5 કરોડનો કરાશે ખર્ચ. ટ્રાફિક પોલીસનું કામ હવે એએમસી કરશે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીના નેતૃત્વના કર્યા વખાણ. કહ્યું, ભારત એક શક્તિશાળી અને સંપ્રભુ રાષ્ટ્ર કોઈના દબાણમાં નહીં આવે.
પશ્ચિમી દેશોનું દબાણ ભારત રશિયાના સંબંધોને નહીં બદલી શકે. રક્ષા, ઉર્જા અને વેપાર ક્ષેત્રે સહયોગ વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી મોદીએ હજીરામાં L&T કંપનીની લીધી મુલાકાત. ભારતીય સેના માટે બનાવેલા હથિયારનું કર્યું નિરીક્ષણ. ટેન્ક સહિત આર્મીની વિવિધ મશીનરીનું કર્યું નિરીક્ષણ. મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહ્યા છે અત્યાધુનિક સંરક્ષક સાધનો. સુરતમાં પીએમના કાર્યક્રમ માટે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક મુક્ત આયોજન. ઝીરો પ્લાસ્ટિકની નીતિ હેઠળ થર્મોકોલ અને પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ. માટલાના પાણી, રિસાયકલ સામગ્રી અને હાથથી બનાવેલા હોર્ડિંગ સાથે અપાયો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ. ત્રિપુરાની રાજધાની અગરતલામાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરાવ્યો પ્રારંભ. સરહદ સુરક્ષા દળની લંકામુરા બોર્ડર આઉટપોસ્ટ ખાતે અગર વૃક્ષનું કર્યું રોપણ. ગૃહમંત્રીએ બીએસએફની બોર્ડર આઉટપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થાની મેળવી માહિતી. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ ISAC 2026નું આયોજન. વિશ્વભરના ઉદ્યોગ નિષ્ણાતો, સંશોધકો અને નીતિ નિર્માતાઓ થયા એકત્ર. ટેક્સટાઇલ અને કમ્પોઝિટ મટીરિયલ્સ ક્ષેત્રે નવી ટેકનોલોજી પર સંશોધન પર થશે ચર્ચા. રાજ્યસભા ઉમેદવાર જીતેન્દ્ર કણઝારિયાનું ખંભાળિયામાં ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત. પાર્ટીનો આભાર વ્યક્ત કરી દેશ અને રાજ્યના વિકાસ માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી. ભાજપ કાર્યકરોમાં જોવા મળ્યો ઉત્સાહ. સુરેન્દ્રનગર મનપાના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ. મેયર રાકેશ રાઠોડ સહિતના નવનિયુક્ત હોદ્દેદારોએ વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો. શહેરમાં વિકાસ અને લોકોપયોગી કામ કરવાની આપી ખાતરી. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખનું વિધિવત પદગ્રહણ. વિવાદોના અંત બાદ કોંગ્રેસે સંભાળી સત્તા. પ્રભાતબા વાઘેલા અને પાનાબેન ચાવડાએ હોદ્દો સંભાળ્યો. દિયોદર તાલુકા પંચાયતના નવા સુકાનીઓનું ફૂલહાર અને બુકેથી ભવ્ય સ્વાગત. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક. ખર્ચ પર નિયંત્રણ રાખવાના ઉદ્દેશ સાથે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા. 24માંથી 21 દરખાસ્તો મંજૂર થતા 87 કરોડના વિકાસ કાર્યોને મળી લીલી ઝંડી. રેસકોર્સ રિંગ રોડ ફરતે લાઇટિંગ અંગેની દરખાસ્ત રખાઈ પેન્ડિંગ. રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં નહીં થાય વધારો. મોંઘવારીના માર વચ્ચે વાલીઓ માટે રાહત. પાઠ્યપુસ્તક બોર્ડ તરફથી ભાવ વધારો નહીં કરવા લેવાયો નિર્ણય. બોર્ડના પુસ્તકો જૂના ભાવથી જ કરાવાશે ઉપલબ્ધ. હિંમતનગરને મળ્યું ન્યાય સંકુલ. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું. 74 કરોડના ખર્ચે બનાવેલા સંકુલમાં 18 જેટલી કોર્ટ ચાલશે. સાબરકાંઠા જિલ્લામાં ન્યાય પ્રણાલીમાં આવશે ઝડપ. ગ્રીન ટુરિઝમ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વૈશ્વિક મોડલ તરીકે ઉભર્યું એકતાનગર. 5 વર્ષમાં 450થી વધુ ઈ-વ્હીકલ. લાખો વૃક્ષો સાથે પર્યાવરણ સંરક્ષણને મળ્યો વેગ. પ્રધાનમંત્રીની ઈ-વ્હીકલ આધારિત ક્ષેત્રની જાહેરાત બાદ વધુ હરિયાળું બન્યું એકતાનગર. અમદાવાદના સ્વાદના રંગે રંગાયા મનોજ વાજપેયી. બોલિવૂડ અભિનેતાએ ગુજરાતી થાળી માણી. અમદાવાદના ફૂડ કલ્ચરથી પ્રભાવિત થયા. મનોજ વાજપેયીએ ભોજન બાદ ચાની ચુસ્કી પણ લીધી. દાહોદમાં શહીદ પોલીસ કર્મીના પરિવારને વહારે આવી SBI. અકસ્માતમાં જીવ ગુમાવનાર કોન્સ્ટેબલના પરિવારને 1 કરોડની સહાય આપી. સુખસરના મૃતક પોલીસકર્મી જીતેન્દ્ર મછારના પરિવારને એસપીના હસ્તે અપાયો ચેક. રાજકોટમાં બાગેશ્વર બાબાની કથાના પ્રથમ દિવસે જ વિવાદ. લવ જેહાદ અને અગ્નિ પરીક્ષા પર આપ્યું નિવેદન. કહ્યું જેટલો વિરોધ મારો થયો તેટલો લવ જેહાદનો થયો હોત તો ધર્માંતરણ ન થાત. રાજકોટમાં બાગેશ્વર બાબાનું વિવાદાસ્પદ નિવેદન. ગુરુના વેણ ટાંકીને પોતાની સરખામણી માતા સીતાની અગ્નિ પરીક્ષા સાથે કરી. કહ્યું અહીં આવ્યા બાદ મારા ગુરુએ કહ્યું જેટલી પરીક્ષા તારી થઈ રહી છે તેટલી પરીક્ષા માતા સીતાની પણ નથી થઈ. બાગેશ્વર બાબાની મોટી જાહેરાત. 2 દિવસ કથા બાદ અંતિમ દિવસે યોજાશે દિવ્ય દરબાર. કહ્યું મારો ઉદ્દેશ અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી, હિન્દુઓની મદદ કરવાનો છે. પ્રેત દરબારના આક્ષેપો અને ભારે વિરોધ વચ્ચે હવે રાજકોટમાં ફક્ત 1 જ દિવસ યોજાશે બાબાનો દરબાર. અમદાવાદના સાઉથ બોપલમાં ઓનલાઈન ફૂડ મંગાવનાર ગ્રાહકને કડવો અનુભવ. વેજ ઓર્ડરની જગ્યાએ નોનવેજ બર્ગર મળ્યાનો ગ્રાહકે કર્યો દાવો. ગ્રાહકે આઉટલેટ પર જઈને કરી ઉગ્ર રજૂઆત. ઘટનાનો વિડીયો વાયરલ. આઇસોલેશનમાં રખાયેલા 7 સિંહોને ફરી છોડાયા ગીર પશ્ચિમના જંગલમાં. બાબરિયા રેન્જમાંથી રેસ્ક્યુ કરાયેલા
10 પૈકી 7 સિંહોને સારવાર પૂર્ણ થતા જંગલમાં મુક્ત કરાયા. હજુ 3 સિંહો વન વિભાગના ઓબ્ઝર્વેશન હેઠળ. ઉનાના દરિયા કિનારે ડાલા મથ્થા સાવજની શાહી લટાર. નાડિયા માંડવી ગામે મોડી રાત્રે પાણી પીવા પહોંચ્યો વનરાજ. સિંહને જોવા ઉમટ્યા હતા લોકોના ટોળા. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં દીપડી પાંજરે પુરાઈ. લાંબા સમયથી વાડી વિસ્તારમાં હતો ભયનો માહોલ. દીપડી પાંજરે પુરાતા ખેડૂતો લીધો હતો રાહતનો શ્વાસ. રાજસ્થાનના દોસામાં હાઈ વોલ્ટેજ ડ્રામા. સિકરાય બજારમાં 2 આંખલાઓ યુદ્ધે ચડ્યા. વાહનો ભૂક્કો બોલ્યા. જીવ બચાવવા વેપારીઓ અને ગ્રાહકો ભાગ્યા. લોકોમાં મચી નાસભાગ. ઘટનાનો વિડીયો વાયરલ. દિલ્હીની ઘટના બાદ એએમસી એક્શનમાં. ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘન બદલ અમદાવાદની 37 હોટલ રેસ્ટોરન્ટને નોટિસ. હોટલોમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ફાયર એનઓસી સહિતની ખામીઓ ઝડપાઈ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી વધુ સાઉથ ઝોનની 12 હોટલોને ફટકારાઈ નોટિસ. જેતપુર હાઈવે પર પીજીવીસીએલનું મેગા ઓપરેશન. ગલગલિયા ઢાબામાંથી 50 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ. લેબ રિપોર્ટમાં ગેરરીતિ સાબિત થતા ગલગલિયા ઢાબાનું વીજ જોડાણ કાયમ માટે કપાયું. મીટર સાથે ચેડા કરવા પડ્યા ભારે. દારૂને લઈને સાંસદ મનસુખ વસાવાનું ચોંકાવનારું નિવેદન. આદિવાસીઓને સલાહ આપતા કહ્યું કે કેમિકલના દારૂ કરતા ઘરે બનાવેલો મહુડાનો દારૂ પીવો. દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરવા આપી સલાહ. કેમિકલયુક્ત દારૂ વેચતા બુટલેગરો પર સાંસદ મનસુખ વસાવાના પ્રહાર. કહ્યું કાજુ પિસ્તામાંથી બનેલા દારૂનું સેવન કરો. કેમિકલવાળો વિદેશી દારૂ શરીરને કરી નાખે છે ખતમ. ગીર સોમનાથના સિલોજ ગામે યુવકનું શંકાસ્પદ મોત. દારૂના સેવનથી મોત થયાનો પરિવારનો આક્ષેપ. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની આશંકા. હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક તબીબી તારણ. બનાસકાંઠાના ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પર લાખો રૂપિયાના પોસ્ટ ડોડા ઝડપ્યા. પોલીસ અંદાજે 59 લાખથી વધુના પોસ્ટ ડોડા સાથે એક શખ્સની કરી ધરપકડ. આરોપી પાસેથી કુલ 67 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. મહેસાણાના વડાવી ગામમાં કરોડોની કિંમતની જમીનના વેચાણ દસ્તાવેજમાં છેતરપિંડી. ખેતીલાયક દર્શાવી દસ્તાવેજ તૈયાર કરાયા છતાં સ્થળ પર શાળા, મંદિર, તબેલો અને પાકા મકાનો હોવાનું ખુલ્યું. જમીન કૌભાંડ મામલે 14 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. નડિયાદમાં આણંદ એસીબીનો સપાટો. 90,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો સર્વેયર. દિલીપ ચૌહાણ નામના લાયસન્સ સર્વેયરની ધરપકડ. જમીન માપણી કરી આપવા અને વાંધા નહીં કાઢવા માંગી હતી લાંચ. દ્વારકાના પટેલકા ગામની સીમમાં એસઓજીના દરોડા. કરોડોનું ગેરકાયદેસર ખનન ઝડપાયું. કલ્યાણપુરમાંથી 2 જેસીબી અને 6 ટ્રેક્ટર સહિત 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત. સરકારી ખરાબામાં ચાલતું હતું કાળા પથ્થરનું કાળું બજાર. દાહોદમાં કુખ્યાત આંતરરાજ્ય પારધી ગેંગનો પર્દાફાશ. બાતમીના આધારે એલસીબીએ 7 આરોપીને ઝડપ્યા. હાઇડ્રોલિક કટર, છરા, ગિલોલ સહિતના હથિયારો અને ચોરીના સાધનો મળ્યા. આરોપીની ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 20થી વધુ ગુનાઓમાં સંડોવણી. સુરતમાં 23 વર્ષીય યશ દોશીની ક્રૂર હત્યાના કેસમાં ઐતિહાસિક ચુકાદો. જિલ્લા કોર્ટે આરોપી બેચર કાકડિયાને ફાંસીની સજા ફટકારી. આરોપી ₹15 લાખની અદાવતમાં એસિડ એટેક અને કટરથી કાપ્યા હતા હાથ પર. સુરતના અડાજણમાં સમર્પણ સોસાયટી બહાર લોહિયાળ ખેલ. પ્રેમ સંબંધની અદાવતમાં 2 સગ્ગા ભાઈઓ પર જીવલેણ હુમલો. વાત કરવાના બહાને બોલાવી 2 ભાઈઓને ચપ્પુના ઘા ઝીક્યા. હુમલાના કેસમાં આરોપી નરેશની ધરપકડ. મુખ્ય આરોપીની શોધખોળ શરૂ. અંબાજીમાં હેલીપેડ પર દારૂના નશામાં જોખમી સ્ટન્ટ ભારે પડ્યો. પોલીસે વાયરલ વિડીયોના આધારે બુટલેગર સહિતની કરી ધરપકડ. કાળા કાચવાળી સ્કોર્પિયો જપ્ત. મુખ્ય આરોપી દિલીપ પ્રજાપતિ ઝડપાયો.